પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિખ્યાત સંગીતકાર થિરુ રમેશ વિનાયકમ વચ્ચે સાર્થક મુલાકાત યોજાઈ। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈની મુલાકાત દરમિયાન પ્રખ્યાત સંગીતકાર થિરુ રમેશ વિનાયકમ અને તેમના પરિવારજનો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી। ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાના આશયથી યોજાયેલી આ બેઠકમાં દેશના પારંપરિક સંગીત ક્ષેત્રની પ્રગતિ અને તેને લગતા વિવિધ પાસાઓ અંગે ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી। પોતાનું સમગ્ર જીવન ભારતીય સંગીત કલાના સંવર્ધન અને પ્રસાર માટે સમર્પિત કરનાર શ્રી વિનાયકમે પ્રધાનમંત્રી સમક્ષ પોતાની નવીનતમ શોધ એવી ગમકા બોક્સ સ્વરલિપિ પદ્ધતિનું વિસ્તૃત નિદર્શન કર્યું હતું। આ વિશિષ્ટ પદ્ધતિ ભારતીય સંગીતના જટિલ સ્વરો અને ધ્વનિની બારીકાઈઓને કાગળ પર સચોટ રીતે અંકિત કરતા અત્યંત ઉપયોગી છે। દેશની સમૃદ્ધ સંગીત પરંપરાને વ્યવસ્થિત માળખું પૂરું પાડવા અને તેને આવનારી પેઢીઓ માટે વધુ વૈજ્ઞાનિક ઢબે સંગ્રહિત કરવા માટે આ નવું સંશોધન ખૂબ જ નિર્ણાયક બની રહેશે। પ્રધાનમંત્રીએ સંગીતકારના અદ્ભુત પ્રદાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને ભારતના મૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી માટેના તેમના અથાગ પ્રયાસોને બિરદાવ્યા હતા। રાષ્ટ્રના વડા દ્વારા કલાકારોને અપાતું આ પ્રકારનું સીધું પ્રોત્સાહન સમગ્ર દેશના કલા સાધકોના ઉત્સાહમાં નોંધપાત્ર વધારો કરે છે। આ ઉચ્ચસ્તરીય મુલાકાત એ વાતનું સ્પષ્ટ પ્રમાણ છે કે સરકાર દેશની પ્રાચીન કલાઓ અને કલાકારોના અનોખા સંશોધનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ગૌરવ અપાવવા માટે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે।